રાજ્યમાં સર્ટિફાઈડ બિયારણો ભારત સરકાર શ્રી દ્વારા જે નક્કી કરેલી જાતો છે સર્ટિફાઈડ બિયારણોને, તો એ ખેડૂતો જો એ ખરીદી જ્યારે એને વાવેતર કરવાનું થાય ત્યારે એ પોતાના ડીલર કે એગ્રો કે દુકાનવાળા પાસે જાય ત્યારે આ પ્રકારની સર્ટિફાઈડ ટેગ વાળું બિયારણ લેશે તો એને ખોટા ભરમાવાના કે ખોટોમાં ચાન્સીસ ઓછા રહેશે. ભારત સરકાર શ્રી દ્વારા નક્કી કરેલી જાતોનું સર્ટિફાઈડ સીડનો પ્રોગ્રામ આપણે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી મારફતે લેતા હોય છે, જેમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને ભારત સરકારની સંસ્થાઓ પણ આ સીડ પ્રોગ્રામ લઈને ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણ વેચતા હોય છે. એટલે ખેડૂતો જ્યારે લેવા જાય ત્યારે તમામ પાસાઓ વિચારે પોતાની કોઠા સૂચિ પ્રમાણે સર્ટિફાઈડ બિયારણ ખાતરીવાળું બિયારણ વાવેતર કરશે તો ખેડૂતોને એમાં ભરમાવાના ચાન્સીસ ઓછા રહે. જે રીતે 2 દિવસથી પકડાઈ રહ્યું છે, પોલીસ પકડે છે આ બિયારણ, ખરેખર બિયારણ વિભાગ અથવા તો જે તે ડિપાર્ટમેન્ટ હોય કૃષિ વિભાગના એને પકડવું જોઈએ. આ પોલીસનું ખરેખર કામ નથી. બિયારણની ગુણવત્તા માટે નાયબ ખેતી નિયામક વિસ્તરણ આપણી બાજુની જ કચેરીમાં છે, એના ઇન્સ્પેક્ટરો પણ હોય છે અને એ સમયાંતરે દવા બિયારણ ખાતરના એના જે કંઈ ડીલરો છે એના મારફતે એનું સેમ્પલિંગ અને એનું નમૂનાઓ લઈને લેબોરેટરી કરાવતા હોય છે અને એમાં સબસ્ટાન્ડર્ડ અથવા તો ફેલ થઈ હતી એ કંપની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરતા હોય છે. એટલે ક્વોલિટી કંટ્રોલના પેરામીટરનું ચકાસવાની કામ એ કચેરી બાજુની કચેરી કરે છે. શું નામ છે?